નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડે અંદાજે 5 વર્ષ કરતા પણ વધારે લાંબા સમયગાળા પછી ગ્રુપ ડી ની અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરેલ છે અને તેમનું શોર્ટ નોટિફિકેશન જાહેર કરી દીધેલ છે। તો આ ભરતીની શોર્ટમાં માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું શોર્ટ નોટિફિકેશન છે તે આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું છે। આરઆરબી તરફથી ગ્રુપ ડી ની અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। અરજી ફોર્મ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે? તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે 23 જાન્યુઆરી 2025 થી શરૂ કરવામાં આવશે। 23 જાન્યુઆરી 2025 થી લઈને 22 ફેબ્રુઆરી 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, જગ્યા વિશે ચર્ચા કરીએ તો અંદાજે 32,000 કરતા પણ વધારે જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। મિત્રો, અહીં પગાર ધોરણ વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 1 મુજબ પગાર આપવામાં આવશે, એટલે કે રૂપિયા 18,000 થી લઈને 56,900 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ શૈક્ષણિક લાયકાત વિશે, તો અહીં અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત માંગેલ હશે કે જેમાં મોટા ભાગે ધોરણ 10 પાસ પ્લસ આઈટીઆઈ જે ઉમેદવારોએ પાસ કરેલ હશે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે ચર્ચા કરીએ તો અહીં ઉમેદવારોએ 1 જુલાઈ 2025 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1 જુલાઈ 2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 36 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ છૂટછાટ મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ એક્ઝામિનેશન ફી એટલે કે પરીક્ષા ફી વિશે, કે આ ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે? તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે, કે જેમાં મિત્રો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે, તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે, માજી સૈનિક છે, તે સિવાય એસસી અને એસટી કેટેગરીના તમામ ઉમેદવાર છે, માઇનોરિટી કોમ્યુનિટીના ઉમેદવાર છે, ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસના જે ઉમેદવાર છે તે તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે રૂપિયા 250 ભરવાના રહેશે। પરંતુ તેઓ જો સીબીટી આપશે તો સીબીટી આપ્યા પછી તેઓએ જે 250 રૂપિયા ફી ભરેલ છે તે પરત કરી દેવામાં આવશે। તે સિવાય સામાન્ય વર્ગના જે પુરુષ ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવાર છે અને ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે રૂપિયા 500 ભરવાના રહેશે। પરંતુ તેઓ જો સીબીટી આપશે તો સીબીટી આપ્યા પછી જે 500 રૂપિયા ફી ભરેલ છે તેમાંથી 400 રૂપિયા ફી છે તે પરત કરી દેવામાં આવશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। તો મિત્રો, આ ભરતીનું જે ડિટેલમાં નોટિફિકેશન છે તે થોડા દિવસોમાં આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ છે તે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરશે। જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દેશું। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।